તો અમદાવાદમાં ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર થઈ છે। ગોગો પેપરને લઈને એસઓજી ક્રાઇમનું સર્ચ ઓપરેશન શહેરના પાન પાર્લર દુકાનોમાં ચેકિંગ કરાયું। દુકાનો ઓનલાઈન માધ્યમથી બેફામ વેચાણ થઈ રહ્યું છે। ગોગો પેપર પર પ્રતિબંધ લગાવવા માટે ઝી 24 કલાકની ઝુંબેશ। गुजरात और अमदावादना पानना गल्लाओ पर गोगो पेपरનું વેચાણ થાય છે ત્યારે પેપર ઉપર જે છે એ પ્રતિબંધ હોવો જોઈએ તેને લઈને ઝી 24 કલાક દ્વારા એક આખી મુહિમ અને ઝુંબેશ ચલાવવામાં આવી હતી। જે ભાગરૂપે અમદાવાદ એસઓજી દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવેલી છે। ત્યારે અમદાવાદ એસઓજીના એસીપી બીસી સોલંકી અમારી સાથે જોડાયેલા છે। એ શું કહી રહ્યા છે સમગ્ર મામલે એ સીધી વાત કરીશું। સાહેબ, અમારી આ ઝી 24 કલાકની આખી એક ઝુંબેશ છે કે પાનના ગલ્લાઓ ઉપર જે છે એ गोगो पेपर वेचाता હોય, એની આડમાં ક્યાંક ગાંજો પણ વેચાતો હોય છે, તો આની ઉપર ક્યાંક ને ક્યાંક પ્રતિબંધ અથવા તો અંકુશ આવવો જોઈએ, શું કહેશો? ડીસીપી એસઓજીની સૂચનાથી ગોગો પેપર વેચતા તમામ પાનના ગલ્લા અને દુકાનો ઉપર સર્ચ કરવા માટે એક ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે। ગોગો પેપર રાખવું ને વેચવું એ ગુનો નથી, પરંતુ ગોગો પેપરનું ખરેખર દુરુપયોગ થઈ રહેલ છે। તો આ જે અમારી આ ઝુંબેશ છે એનો મારો કહેવાનો ભાવ છે કે ભાઈ ગોગો પેપર કોઈ એનો સદુપયોગ થતો નથી કે ગોગો પેપરમાં કોઈ આપણે રૂટીન જે નોન નાર્કોટિક્સ તંબાકુ કે એનું સેવન કરતા હોય એવું નથી। ગોગો પેપરમાં હંમેશા નાર્કોટિક્સ ના મતલબ દાખલા તરીકે ગાંજાની પડીકી લઈ અને એમાં ભરી અને લોકો પીતા હોય છે। તો જે પાનના ગલ્લાવાળા કે દુકાનોવાળા છે એ લોકોએ પણ અમને સહકાર આપવો જોઈએ કે આ વસ્તુનો દુરુપયોગ થઈ રહ્યો છે। ગોગો પેપર ખરેખર રાખવા પણ ન જોઈએ અને વેચવા પણ ન જોઈએ। મજબૂરી એ છે કે ગોગો પેપર રાખવું અને વેચવું એ કોઈ ગુનો નથી, પણ ખરેખર અત્યારે હાલમાં જે નાર્કોટિક્સની અને લોકોના જે એનડીપીએસના જે જથ્થો મળી રહેલ છે, લોકો એ મોટાભાગના લોકો એનું સેવન યંગ છોકરાઓ કરતા હોય છે, તો એના હિસાબે દેશની અને યુવાધનની ખૂબ બરબાદી છે। તો આ જે અમારે ગોગો પેપર જે નહીં રાખવા માટે અને નહીં વેચવા માટે નમ્ર વિનંતી છે કે જેથી કરીને કોઈ વસ્તુ મતલબ અવેલેબલ જ ન હોય તો થોડા અંશે એમાં કંટ્રોલ લાવી શકાય। તો આ અમારી જે ઝુંબેશ છે એમાં સૌ લોકો, પાનના ગલ્લાવાળા, વેપારીઓ બધા જ અમને સહકાર આપે અને મીડિયા મારફતે આની સારી એવી જાહેરાત થાય કે ભાઈ આ ગોગો પેપરનો દુરુપયોગ થઈ રહ્યો છે તો નહીં રાખવા, નહીં વેચવા માટે અમે મીડિયા મારફતે પણ એક નમ્ર વિનંતી કરીએ છીએ। ઝી 24 કલાક પણ છેલ્લા 2 દિવસથી આ ઝુંબેશ ચલાવી રહ્યું છે કે ગોગો પેપર જે છે એની પર પ્રતિબંધ આવે અથવા તો એ વેચાણ ઓછું થાય। ઝી 24 કલાકને શું સંદેશો આપશો? જી ન્યૂઝ જે અત્યારે ઝુંબેશ ચલાવી રહ્યા છે એ ખૂબ સારી છે। અમે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ। બાકીની ચેનલો પણ આ ઝુંબેશમાં જોડાય અને ગોગો પેપર ન વેચાય અને ન રાખે એ માટે સૌને નમ્ર વિનંતી કરે અને ખૂબ સારું પરિણામ આવે અને ડ્રગ્સ બાબતે સારો કંટ્રોલ આવી શકે એ માટે અમારી નમ્ર વિનંતી છે। આ ઝુંબેશને લઈને શું કાર્યવાહી એસઓજી અલગ અલગ ટીમો અમદાવાદ શહેરના પાનના ગલ્લા ઉપર કેવા પ્રકારની શું કાર્યવાહી કરી રહી છે? એસઓજીની 4 ટીમો બનાવેલી છે જે અલગ અલગ ઝોનમાં રોજે રોજ પાનના ગલ્લા અને દુકાનો જે છે જે ગોગો પેપર વેચતા હોય, રાખતા હોય એવા લોકોને જઈ મળી અને ચેક કરી ગોગો પેપર વેચતા હોય એવા વ્યક્તિને અમે મતલબ કે ઓરલી સૂચના પણ આપીએ છીએ, મૌખિક સૂચના આપીએ છીએ કે ભાઈ આ વસ્તુનો દુરુપયોગ થઈ રહ્યો છે। ગોગો પેપરમાં લોકો ડ્રગ્સ ભરી અને પીતા હોય છે, તો તમે થોડી એક તમારા આર્થિક ફાયદા માટે કોઈને ઘણું મોટું નુકસાન કરી રહ્યા છો। તમે બીજો જે નોન નાર્કોટિક્સ મતલબ કે તમે સિગરેટ, પાન એ બધું ધંધો કરો, લેકિન આ જે ગોગો પેપર છે એનો દુરુપયોગ થાય છે તમને પોતાને જ ખબર છે કે આમાં કોઈ સાદી તમાકુ કે ભરીને પીતા નથી હોતા। મોટાભાગે ડ્રગ્સ જે નાર્કોટિક તમાકુ છે એ બધા પીતા હોય છે। તો આ વસ્તુ તમે વેચાણ જ ન કરો તો સ્વાભાવિક છે કે થોડો કંટ્રોલ આવી શકાય। એટલે અમારી નમ્ર વિનંતી છે ગોગો પેપર ન રાખો અને વેચાણ પણ ન કરો। તો આ હતા એસઓજીના એસીપી બીસી સોલંકી। તો ક્યાંક ને ક્યાંક ઝી 24 કલાકની ઝુંબેશ કે ડ્રગ્સના પીવા માટેના જે સાધન સામગ્રી છે, જે પેપર છે એ વેચાણ ન થાય, ઝી 24 કલાકે પણ ઝુંબેશ શરૂ કરી હતી। સાથે સાથે એસઓજીએ જે છે આખી એક ડ્રાઈવ શરૂ કરી છે અમદાવાદના પાનના ગલ્લાઓ ઉપર અલગ અલગ ટીમો બનાવી અને અત્યારે કાર્યવાહી જે છે હાથ ધરવામાં આવી છે। કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદય રંજન, ઝી મીડિયા, અમદાવાદ।